નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ। મોંઘવારી નાથો પછી વિકાસ। આમ તો અત્યારે દરેક જગ્યાએ બસ એક જ ચર્ચા મોંઘવારી મોંઘવારી અને મોંઘવારી। સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિ તમામ લોકોને આ મોંઘવારી શબ્દ દિવસના એક વખત તો મોઢે આવતો જ હશે, કારણ કે પરિસ્થિતિ અત્યારે દેશની અર્થવ્યવસ્થા અત્યારે એ દિશામાં જઈ રહી છે। દર્શક મિત્રો, રિયલ ડિબેટમાં આપણે હંમેશા રિયલ વિષયો લેતા હોઈએ છીએ અને એની રિયલ વાતો કરતા હોઈએ છીએ, અને એટલે જ આપણે રિયલ ડિબેટ નામ નથી આપ્યું। ડિબેટનો અર્થ શું છે? ઘણી બધી ચેનલોમાં ડિબેટ થતી હશે, ગેસ્ટ ચીસાચીસ કરતા હશે, એકબીજાની વાતો કાપતા હશે, પણ આ જીએસટીવીનું કલ્ચર નથી અને આ રિયલ ડિબેટની વાત નથી। રિયલ ડિબેટમાં આપણે હંમેશા જે પણ સાંપ્રત સમસ્યાઓની ચર્ચા કરતા હોઈએ છીએ, સમસ્યાઓની તો ચર્ચા થાય જ છે, પરંતુ સાથે સાથે એના સમાધાનની પણ ચર્ચા કરતા હોઈએ છીએ, અને એટલે જ એને આપણે રિયલ ડિબેટ કહીએ છીએ। કારણ કે સમસ્યાની ચર્ચા તો બધે થતી હોય, સમસ્યા તો દરેકને ખબર છે કે શું છે, પણ એનું સમસ્યાનું સમાધાન શું છે, મહત્વનો મુદ્દો એ છે। દર્શક મિત્રો, મોંઘવારી નાથો અને પછી વિકાસ આ વિષય ઉપર આપણે આજે એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કે આ વાત રિઝર્વ બેંકના ગવર્નર દ્વારા કહેવામાં આવી છે। દેશની અર્થવ્યવસ્થાને જોતા હમણાં થોડા સમય પહેલા જ રિઝર્વ બેંકની જે મોનિટરી પોલિસી કમિટીની બેઠક મળી હતી અને એમાં જે નિર્ણયો લેવામાં આવ્યા એ નિર્ણયો ઉપર આજે ચર્ચા કરવી છે। એટલા માટે કારણ કે એ નિર્ણયો આવનારા દિવસોમાં ભારતીય અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરી શકે છે। એક બાજુ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે, બીજી તરફ કોરોનામાંથી હજુ જ આપણું અર્થતંત્ર ધીમે ધીમે બેઠું થઈ રહ્યું છે। જીડીપી ગ્રોથનો જે રેશિયો વધવાનો અંદાજ હતો એ પણ રિઝર્વ બેંકે ઘટાડ્યો છે। ત્યારે રેપો રેટમાં 4% યથાવત રાખવામાં આવ્યા છે। રિવર્સ રેપો રેટમાં 40 બેઝિસ પોઈન્ટનો વધારો કરીને 3.75 રિવર્સ રેપો રેટ કરવામાં આવ્યા છે। 2022-23 માટે ફુગાવાનો ટાર્ગેટ અગાઉ 4.5% આપવામાં આવ્યો હતો, એ વધારીને 5.7% કરવામાં આવ્યો છે। એટલે અંદાજ લગાવી શકાય છે કે આવનારા દિવસો કેવા રહેશે। કહેવાની કોઈ જરૂર નથી, કારણ કે આ એક અંદાજો રિઝર્વ બેંકે મૂક્યો છે। શક્તિકાંત દાસે એવી ચિંતા વ્યક્ત કરી છે કે હજુ મોંઘવારી વધશે, કપરા દિવસો આવવાની શક્યતા છે, એટલે પહેલા મોંઘવારી ઘટાડો અને પછી વિકાસની વાતો કરો, પછી ગ્રોથની વાતો કરો। હવે આ વિષય ઉપર વિચારવાની જરૂર લાગી રહી છે। જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડી 7.2% કરી નાખ્યો, જે પહેલા 7.8% નક્કી કરવામાં આવ્યો હતો। એટલે આ વિષય ઉપર હવે ગંભીરતાથી ચર્ચા વિચારણાઓ થઈ રહી છે અને આની ઉપર જ આપણે આજે ચર્ચા કરીએ। મોંઘવારી નાથો પછી વિકાસ। તો આ વિષય ઉપર ચર્ચા કરવા મારી સાથે ટેકનોલોજીના માધ્યમથી ત્રણ મહાનુભાવો જોડાયા છે। સેબેસ્ટિયન મોરિસ, જાણીતા અર્થશાસ્ત્રી, નયનભાઈ પરીખ, અર્થશાસ્ત્રી, અને ડોક્ટર જયનારાયણ વ્યાસ આપણી સાથે જોડાયા છે। ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે। વ્યાસજી, આપનેથી શરૂઆત કરીશું કે જે રિઝર્વ બેંકની મોનિટરી પોલિસીની કમિટી મળી અને એમાં જે નિર્ણય લેવામાં આવ્યો, રેપો રેટ 4% યથાવત રાખવામાં આવ્યો છે, રિવર્સ રેપો રેટમાં 40 બેઝિસ પોઈન્ટનો વધારો કરી 3.75% કરવામાં આવ્યો છે, અને વ્યાજ દરમાં 11મી વખત કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। આપનું શું કહેવું છે આ અંગે? દેવાંગભાઈ, રિઝર્વ બેંક એટલે દેશની સેન્ટ્રલ બેંક કહેવાય। દે આર બેન્કર્સ ટુ ધ બેંક્સ। એટલે એ પોતાના નીતિ વિષયક નિર્ણયોમાં એમનું પ્રદાન અને એમની જે દોરવણી હોય છે એ અર્થવ્યવસ્થા માટે અને સરકાર માટે ખૂબ જ ગંભીરતાથી લેવાવી જોઈએ। અત્યારે આપણે મોંઘવારીથી જૂજી રહ્યા છીએ તો આપણે આ પહેલા પણ ચર્ચા કરી ગયા છીએ। યુક્રેન રશિયા યુદ્ધની વાત કરો, એમાં ઘઉં, ક્રૂડ ઓઇલ, ખાવાનું તેલ, આ બધી બાબતો મોંઘી થાય અને સરવાળે ખાદ્ય પદાર્થોની મોંઘવારી સૌથી વધારે વધે, એ વાત આપણે ચર્ચી ગયા છીએ। એટલે એના ફરી પુનરોચ્ચારણમાં જવાનું યોગ્ય માનતો નથી। ત્યાર પછીની વાત આવે તો એ મોંઘવારીના પડછાયામાં તમે જોયું કે જીડીપી નો વિકાસ દર ઘટ્યો। હવે જીડીપી નો વિકાસ દર ઘટ્યો સ્વાભાવિક છે, કારણ કે ગુડ્સ એન્ડ સર્વિસીસ એમાં બજારમાં ઘરાકી જે નીકળતી હોય એમાં મર્યાદા આવી જાય અને સેવાઓમાં પણ એ રીતે કાબુ આવે। ત્યાર પછીની વાત છે કે આ જો મર્યાદિત થઈ જાય તો
જે આવક છે એ કુલ તમે જીડીપી 7.2% કરી નાખે, હજુ ઘટશે. બિલકુલ. એનો અંદાજ હજુ આપણે તો શરૂઆતમાં છે, આ પાશેરામાં પહેલી પૂણી છે. એનો હજુ મારા પોતાના મત પ્રમાણે, આઈ મે બી રોંગ ઓલ્સો, કે એ હજુ 1 થી 1.5% ઘટવો જોઈએ. ઓકે. જો ઘઉં ને ખાદ્ય તેલ ને બધાના ભાવો કાબુમાં નહીં રાખવામાં આવે તો એ જે ઘટશે એ જે ડિમાન્ડ સપ્લાય મેટ્રિક્સ છે, એની ફ્લેક્સિબિલિટી છે, એના પર સીધી અસર કરશે. સીધી અસર કરશે એટલે બીજી બાજુ ભારત સરકારની આવક ઘટશે. અને આ ડિંગ ડોંગ બેલ ધ પુસી ઇઝ ઇન ધ વેલ ચાલ્યા કરશે. એટલે આ બીજી વાત છે. મોંઘવારી વધવાની છે ત્યારે લોકોને હાથમાં મોંઘવારીને કારણે કેટલા જ પૈસામાં ઓછી વસ્તુઓ આવે, એટલે અથવા તો સરખી જ વસ્તુઓ લેવી હોય તો વધારે પૈસા જોઈએ. આ સંયોગોમાં જેને પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ કહેવાય, કે તમારી બેઝિક નીડ્સ પૂરી કર્યા પછી ડિસ્ક્રિશનરી નીડ્સ, કે જે તમારા પોતાના લાઇકિંગ પ્રમાણે, કોઈને શર્ટ લેવું છે, કોઈ બેનને સાડી લેવી છે તો લઈ શકાય, એ પૈસા એ આ જે જીડીપી નો વિકાસ દર ઘટેલો દેખાડી રહ્યા છે, તેમાં એ પૈસા તો એની જે અવેલેબિલિટી છે ઓછી થશે એટલે બજારોમાં જે બોયન્સી છે, બજારોમાં જે તમે તેજી જુઓ છો, એ તેજી ધીરે ધીરે દબાતી જશે. એટલે બચત શક્તિ ઘટશે લોકોની. બચત શક્તિ ઘટશે અને એના કારણે ખરીદ શક્તિ પણ ઘટશે. જી. અને ત્યાર પછીનો જે આવે વારો, તે તમે 2 પૈસા બચાવીને જે કંઈક પ્રસંગો કરતા હશો તો એ પ્રસંગોમાં ખર્ચાતા નાણાં પણ ધીરે ધીરે ઓછા થતા જશે. એટલે સરવાળે આ બધી જ બાબતોનું નિયમન કઈ રીતે કરવું, તો એનું નિયમન જો ગ્રોથ ઓરિએન્ટેડ હોય ઇકોનોમી, તો વિકાસના જે પરિબળો છે એને પૈસાના કારણે રૂંધાવું ન પડે તે માટે તમારે એને વધારે પૈસા મળે એની પ્રાથમિકતા આપવી પડે. તમારો રેપો રેટ ઘટાડવો પડે અને એ પૈસા એ ઔદ્યોગિક વિકાસ હોય કે સેવા ક્ષેત્રનો વિકાસ હોય કે અન્ય જે ઉત્પાદક વસ્તુઓ હોય એનો વિકાસ હોય, એમાં રોકીને જીડીપી વધે એટલે આવક વધે એટલે વળી પાછું નવા રોકાણો માટે જગ્યા થાય અને સાથે સાથે ફુગાવો મર્યાદિત થાય. એટલે ગૃહિણીને જે અત્યારે એના બજેટના 2 છેડા ભેગા કરવા મુશ્કેલ થાય છે, એ સ્થિતિમાંથી મુક્તિ મળે. આ પરિસ્થિતિમાં જે રિઝર્વ બેંકની પોલિસી છે, જે કમિટીની, એ નાણાંના પુરવઠા થકી, તો પુરવઠો રિઝર્વ બેંક વધારે આપે, પાસેથી બેંકો વધારે લે, તો રેપો રેટ જો ઓછો હશે તો બેંકો ઓછા ધિરાણે વધારે પૈસા ધીરી શકશે અને વિકાસને વેગ આપી શકશે. એનાથી ઉલટું જો ઓછો હશે તો બેંક પોતાના પૈસા જે મૂકે છે એના ઉપર મળતી વ્યાજની આવક પણ ઘટશે અને બેંક જે ધિરાણ કરશે એના ઉપર વ્યાજ વધશે. એટલે આ વિષચક્ર ચાલ્યા કરશે. આ પરિસ્થિતિ ન ઊભી થાય, તમે વિકાસ કરીને વિકાસની પાછળ દોડો અને બીજી બાજુ ભૂખમરો, કુપોષણ અને બેરોજગારી એ વિકરાળ મોં ફાડીને તમારી સામે ઊભું હોય, એ પરિસ્થિતિ ન થાય એ વાત શક્તિકાંત દાસે કરી છે અને મને લાગે છે કે એ વાતમાં વજૂદ છે કે હમણાં વિકાસને આ ઉનાળો છે તો કોઈ હિલ સ્ટેશન પર મોકલી દેવો જોઈએ. બહુ વિકાસ સાંભળીને વિકાસ થતો નથી અને વિકાસ હિલ સ્ટેશન પર જાય એટલે મોંઘવારી ઘટે એ માટેના પ્રયત્ન થવા જોઈએ. અને એ પ્રયત્નો થકી ગરીબ માણસને, મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે કોઈ પણ આયોજનમાં કેન્દ્ર સ્થાને છેવાડાનો માણસ હોવો જોઈએ. તો આ જે રિઝર્વ બેન્કે આ વખતની જે 11મી વખત પણ રેપો રેટ વધારવામાંથી દૂર રહી છે અને જે વાત કરી છે તે મને લાગે છે કંઈક અંશે ગાંધીયન ફિલોસોફીની સાથે સુમેળ થાય છે કે ગરીબ માણસને કેન્દ્ર સ્થાને મૂકી અને હમણાં પૂરતી થોડી વખત વિકાસને બ્રેક મારો અને
બીજી તરફ તમે મોંઘવારી ઘટે અને ગરીબના થાળીમાં રોટલો મોંઘો જે થયો છે થોડો સસ્તો થાય, એફોર્ડેબલ થાય અને સાથે થોડું ઘણું શાકભાજી કે દાળ પણ ખાઈ શકે. બિલકુલ. આ ઈરાદો રિઝર્વ બેંકની આ વખતની પોલિસીમાં છે. મને લાગે છે કે એ એક સારી વાત છે અને આપણે એને આવકારવી જોઈએ. ઓફકોર્સ એ તમારા જે લોકો કેપિટાલિસ્ટ ઓરિએન્ટેડ થિંકિંગ વાળા છે એમને આમાં તકલીફ પડશે, પણ બાકી સામાન્ય માણસ છે, ગરીબ માણસ છે, જે રોજનું કમાય છે, રોજનું ખાય છે, અથવા તો પહેલા મહિનાનું સીધું ભરી શકતો તો હવે અઠવાડિયાનું પણ નથી ભરી શકતો, એના માટે આ એક ઉપકારક પરિસ્થિતિનું નિર્માણ થશે એવું દેખાય છે. બિલકુલ. શક્તિકાંત દાસે આવનારા દિવસોમાં પરિસ્થિતિ કેવી રહેશે એનો એક અંદાજ મૂક્યો છે. આ કોઈને ડરાવવાની વાતો નથી, પણ જો સ્થિતિ આવી જ ચાલી તો શું થઈ શકે છે એની ઉપર સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે અને કઈ દિશામાં કામ કરવાની જરૂર છે એની ઉપર પણ शक्तिकांत दासे सूचन કર્યું છે. सेबास्टियन जी, आपके पास आना चाहता हूं कि उससे पहले फरवरी में आरबीआई ने फाइनेंशियल ईयर 22-23 के लिए इन्फ्लेशन टारगेट 4.5% से बढ़ा के 5.7% कर दिया और जीडीपी ग्रोथ वो भी कम करके 7.2 कर दिया. रिवर्स रेपो रेट 40 बेसिस पॉइंट बढ़ा के 3.75 कर दिया. तो मतलब अभी कहे तो जो आर्थिक प्रवृत्ति है वो कोरोना काल की स्थिति पर आके खड़ी हो गई है. उसको मद्देनजर रखते हुए भारतीय अर्थव्यवस्था पर उसकी क्या असर होगी, आने वाले समय में उसकी क्या असर रहेगी? हाँ, मैंने लास्ट टाइम भी कहा था कि अभी हमारा जो ग्रोथ है वो बहुत ही इनएडिक्वेट है. 7%, 7.2, 7.8. वैसे वो 7.8 जो अर्लियर फोरकास्ट था, अर्लियर एक्सपेक्टेशन था, वो भी कम है. ओके, अभी तो अभी 7.2 जो कह रहा है वो तो एकदम और भी कम है. मेरे ख्याल से इससे भी कम होगा. ओके, बिकॉज इसका कारण है वो मैं बताऊंगा. लेकिन अभी आप देख लीजिए इंडस्ट्रियल आउटपुट जो बता रहे हैं अभी 2021-22 का आप देख लीजिए. अभी इंडस्ट्रियल आउटपुट मंथ ऑन मंथ जो डेटा बता रहा है लास्ट शायद 3-4 मंथ्स के लिए जीरो था. ओके, कोई इंक्रीज नहीं होता है. सो इंडस्ट्रियल एक्टिविटी एकदम स्टैग्नेट हो गया है. ओके, और ये बहुत ही इंपॉर्टेंट है क्योंकि दिस इज कमिंग ऑन टॉप ऑफ एन एम्प्लॉयमेंट डिक्लाइन इन मैन्युफैक्चरिंग एंड इन इंडस्ट्री. आप मैन्युफैक्चरिंग का एम्प्लॉयमेंट देख लीजिए. वो जो कोविड में क्राइसिस आ गया, एम्प्लॉयमेंट बहुत गिर गया मैन्युफैक्चरिंग. वहां से रिकवरी बहुत ही कम था एंड इट इज स्टिल अबाउट 5% to 10% बिलो द लेवल रीच्ड इन 2019. ओके, तो अभी 2019 दैट मींस प्री कोविड लेवल का एम्प्लॉयमेंट अभी तक आया नहीं. ओके, तो इसका मतलब है कि जो एम्प्लॉयमेंट के ऊपर डिपेंड होते हैं लाइक वर्कर्स और जो अनऑर्गेनाइज सेक्टर, वर्कर्स इन द ऑर्गेनाइज सेक्टर बट लोअर डाउन, तो उनको सब जॉब अभी मिल रहा नहीं है. ओके, सो जॉबलेसनेस अभी बहुत ज्यादा हो गया है. ओके, तो बहुत सारे लोग वापस एग्रीकल्चर पे गया है. ओके, तो अभी इंडिया का स्थिति थोड़ा अलग है फ्रॉम अदर कंट्रीज. हम अगर ग्रोथ को बढ़ाना चाहते हैं तो कर सकते हैं, अनलाइक अदर कंट्रीज. ओके, तो क्योंकि इधर सप्लाई साइड रिस्पॉन्स अच्छा है, इंटरनल सप्लाई साइड रिस्पॉन्स अच्छा है. जो हमारा इन्फ्लेशन आ रहा है वो तो सिर्फ एक ही रीजन से आ रहा है, पेट्रोलियम प्राइसेस और मटेरियल्स जो इंपोर्टेड मटेरियल है जैसे कॉपर है, निकल है, तो उसी से आ रहा है और उसका जो कमोडिटी साइकिल से निकल रहा है. तो ठीक है इन्फ्लेशन आ रहा है, लेकिन इस इन्फ्लेशन को अगर आप डर न गया और मेरे ख्याल से आरबीआई ने करेक्ट पोजीशन दिया है. तो उन्होंने थोड़ा बढ़ा दिया है. एक्चुअली रेपो तो नहीं बढ़ा है लेकिन रिवर्स रेपो थोड़ा बढ़ा दिया है और वो एक्सेस लिक्विडिटी मॉप अप करेंगे. उसको वो जो एक्सेस लिक्विडिटी ऑफ अराउंड 8 ट्रिलियन रुपीस हमारे सिस्टम में है, उसको थोड़ा थोड़ा करके वो विड्रॉ करेंगे. लेकिन वो उन्होंने कहा है कि जो विड्रॉ करेंगे वो
सच दैट गवर्नमेंट को जितना बोरो करना है वो बोरो कर सकते हैं। हाँ, तो उन्होंने एक विंडो आरबीआई ने तैयार किया है गवर्नमेंट, लेकिन गवर्नमेंट उसको उठा रहा नहीं। गवर्नमेंट जो अभी जो एक्सपेंडिचर बढ़ाना चाहिए फॉर एम्प्लॉयमेंट, फॉर स्पेंडिंग, वो नहीं हो रहा है। अभी अभी देखो वो एनआरईजीएस में भी विड्रॉ किया है, ओके, इंफ्रास्ट्रक्चर लेआउट में भी कम कर दिया है, और हमारे जो प्राइवेट इन्वेस्टमेंट जो थोड़ा बढ़ रहा था उसमें भी अभी स्टैग्नेशन आ गया है, वो वैसे भी ज्यादा लिफ्ट नहीं किया है। और अभी वो जो हाउसिंग स्पेंडिंग जो आ रहा था वो शायद आरबीआई के एक्शन से थोड़ा उसको इंपैक्ट आ जाएगा, लेकिन अब तक तो नहीं है, क्योंकि लॉन्ग टर्म इंटरेस्ट में ज्यादा कुछ फर्क नहीं आ गया है। मेरे ख्याल से वो कुछ टाइम लगेगा, अगर और भी टाइटन करने से ये होगा। अभी द प्रॉब्लम ऐसा है कि यस, यूएस में जो इन्फ्लेशन आ रहा है उसका दो कारण है। डिमांड भी बढ़ा दिया है क्योंकि उनका वो जो बहुत बड़ा फिस्कल स्पेंडिंग हुआ है उससे हो गया है, और सप्लाई साइड कंस्ट्रेंट उनका बहुत ही ज्यादा है, ओके, क्योंकि दे वर डिपेंडेंट ऑन चाइनीज गुड्स इन अ वेरी बिग वे, ओके। हमारे इधर सिर्फ मटेरियल डिपेंडेंस है, ओके, बाहर से चाइनीज डिपेंडेंस है, लेकिन वो सब इलेक्ट्रॉनिक्स वगैरह में है, दैट डजंट मैटर, ओके। तो फूड हमारा पास, जैसे मैंने पहले भी कहा था, एम्पल सप्लाई में। तो आरबीआई का फ्यूचर प्रोजेक्शन ऑफ इन्फ्लेशन, हेडलाइन इन्फ्लेशन, वो 1% ही बढ़ा है, ओके, वो शायद करेक्ट है, उतना तो आ जाएगा, लेकिन जैसे फ्यूल प्राइस गिरेगा वो इन्फ्लेशन भी गिर जाएगा, क्योंकि फूड की तरफ से नहीं आएगा और मैन्युफैक्चर्ड गुड्स की तरफ से ज्यादा नहीं आएगा। सो मेरे ख्याल से वो जो अभी कोर इन्फ्लेशन बता रहा है, कोर इन्फ्लेशन अभी बढ़ गया है, कुछ 5.5% पे गया है, लेकिन वो गिरने वाला है, क्योंकि आरबीआई का ओन प्रोजेक्शन है कि कोर इन्फ्लेशन नीचे गिर जाएगा। तो वो 1% बिलो या 0.5% बिलो हेडलाइन इन्फ्लेशन जरूर होगा। तो इस इन्फ्लेशन से डरने की कोई बात नहीं है। अगर डर गया और सब कुछ विड्रॉ कर दिया तो हमारा ग्रोथ इफेक्ट हो जाएगा, ओके। और वो मेरे ख्याल से गवर्नमेंट की तरफ से ये होगा। गवर्नमेंट जो करना चाहिए पुअर की तरफ से वो नहीं कर पा रहा है, और जैसे जैसे वो नहीं कर पा रहा है वो कुछ डायरेक्ट कैश ट्रांसफर्स दे रहा है। कैश ट्रांसफर्स ज्यादा तो नहीं दिया है, लेकिन वो उससे बेहतर एम्प्लॉयमेंट क्रिएट करना बेहतर है, क्योंकि उसका डबल या ट्रिपल इफेक्ट होता है, ओके। क्योंकि वो आउटपुट भी इमीडिएटली बढ़ा देगा, उस सेविंग्स पे नहीं चला जाएगा, और उसका इंपैक्ट ज्यादा होगा, ओके। तो ये बहुत ही इंपॉर्टेंट है दैट अभी गवर्नमेंट को नॉट आरबीआई को ग्रोथ के ऊपर ध्यान देना चाहिए, ओके। और एक्सपोर्ट वगैरह अच्छा ही है, ओके, दैट इज व्हाट इज गिविंग सम ग्रोथ, ओके। जो एक्सपोर्ट ग्रोथ हो रहा है उसी से हमारा। सेबास्टियन जी, मैं ये पूछना चाहता हूं कि गवर्नमेंट, जैसे कि आप बता रहे हो कि कोरोना काल के दरमियान बहुत सारे लोग ऐसे थे जिनकी जॉब छूट गई, एम्प्लॉय नहीं दे सकती सरकार, अभी ग्रोथ करना चाहिए, लेकिन समझो कि सरकार ग्रोथ करती है, मैन्युफैक्चरिंग बढ़ता है, लेकिन सर उसके लिए मार्केट सरकार कहां से लाएगी फिर? यही तो मैं बता रहा हूं ना, वो ग्रोथ अगर होना है तो गवर्नमेंट स्पेंडिंग और भी बढ़ाना है, एनआरईजीएस को बढ़ाना है, ओके, और गवर्नमेंट का ओन इंफ्रास्ट्रक्चर स्पेंडिंग को थोड़ा बढ़ा देना चाहिए, और जो गवर्नमेंट ने पीएलआई वगैरह बोला है उसको थोड़ा स्पीड अप करना चाहिए। और मोस्ट इंपॉर्टेंट मेरे ख्याल से वो गवर्नमेंट बता रहा नहीं है, कोई डिस्कस नहीं कर रहा है, ये जो हमारे जीएसटी रेट है उसको शायद कोई नॉट अक्रॉस द बोर्ड, बट कोई सेक्टर में जिधर इलास्टिसिटी ज्यादा है, ओके, उस पे गिराना चाहिए। और आई विल गिव यू वन इंपॉर्टेंट सेक्टर जिधर जीएसटी अगर गिरा दिया, हाँ, तो बहुत ही सेल बढ़ेगा और जॉब्स भी बढ़ जाएगा, ओके। ये है हमारे टू व्हीलर सेक्टर, यानी ऑटो सेक्टर, टू व्हीलर सेक्टर, हाँ, ये क्योंकि उसका रेट बहुत ज्यादा है, उसका रेट अगर हम आधा कर दिया, जो अभी रेट है उसका आधा कर दिया जाए और वो टेम्पररी लगा दिया है। सपोज इफ गवर्नमेंट से कि अभी एक साल आगे, फ्रॉम टुडे टू द नेक्स्ट टाइम, द एक्साइज ड्यूटी ऑन स्कूटर्स एंड टू व्हीलर्स हम 5% या 10% लगा दिया है, हाँ? और ये सिर्फ एक साल या 1.5 years के लिए होगा, ओके।
टेम्पररी कट इन एक्साइज ड्यूटी। ओके, तो मेरे ख्याल से द ग्रोथ इन दिस सेक्टर विल बी हाई, ऑटोमोबाइल विल गेट अ बिग किक स्टार्ट। एंड ये जो सेक्टर है टू व्हीलर, इट इज नॉट डिपेंडेंट और सर ऑटोमोबाइल इंडस्ट्री का तो कोरोना काल के पहले भी क्या हाल थे हम जानते नहीं, हैं। वो अलग बात है। देखो अभी कार्स का कोई प्रॉब्लम नहीं है, डिमांड है, लेकिन उधर चिप्स का प्रॉब्लम है। लेकिन मोटरसाइकिल्स में चिप्स का कोई प्रॉब्लम नहीं, उसको चिप की कोई जरूरत नहीं। हाँ, तो उधर डिमांड साइड का प्रॉब्लम है, डिमांड ही आ रहा नहीं है, क्योंकि जो मोटरसाइकिल खरीदता है वो जस्ट अबाउ द पॉवर्टी लेवल, वो लेवल पे है, जो ज्यादा जिसका इनकम कम है। तो वो जो लो एंड मोटरसाइकिल्स है, 100 सीसी टाइप मोटरसाइकिल, स्कूटर्स जैसे टू व्हीलर, उसका हमारा मार्केट वर्ल्ड का लार्जेस्ट है। करीब हम 30 मिलियन 15 मिलियन वगैरह एक साल में हम बेचते हैं। उसका प्रोडक्शन 30% गिरा है फ्रॉम द पीक। ओके, उसको हम बढ़ाने से उसका स्पेंडिंग मल्टीप्लायर इफेक्ट बहुत हो जाएगा, ये एक बात है। ओके, तो ये कर सकते हैं। ऐसे आप देख लिए तो ऐसे 3-4 सेक्टर है जिधर आप एक्साइज ड्यूटी रिड्यूस करने से बहुत ही स्पेंडिंग और आउटपुट भी बढ़ेगा और एम्प्लॉयमेंट भी बढ़ जाएगा। और मेरे ख्याल से गवर्नमेंट का रेवेन्यू जो फर्स्ट ऑर्डर कैलकुलेशन है उससे कम गिरेगा। अगर गवर्नमेंट बता रहा है कि हमारा रेवेन्यू देखो आधा हो जाएगा मोटरसाइकिल से, मैं बोलूंगा कि आधा नहीं होगा, द फॉल इट विल फॉल बाय ओनली 20% बिकॉज ऑफ वॉल्यूम इंक्रीज हो जाएगा। ओके, तो ये गवर्नमेंट को सोचने की बात है। चलो तो एनी अदर एरियाज जो एक्साइज है, एक्साइज ड्यूटी, एक्साइज रेट है, वो ऐसा है कि अगर गवर्नमेंट उसको रिड्यूस किया जाए तो गवर्नमेंट का रेवेन्यू बढ़ सकता है। ओके ओके, ये भी हो सकता है। તો ઘણું સારું સજેશન સ્ટેબેસિયનજીએ આપ્યું છે કે કેટલાક એવા સેગમેન્ટ છે કે જેમાં જો એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવે તો સરકારની આવકમાં વધારો થઈ શકે છે, રોજગારી પણ વધી શકે છે। કારણ કે આવનારા દિવસોની અંદર જે સ્થિતિનો ચિત્તાર શક્તિકાંત દાસે રજૂ કર્યો છે એને જોતા હવે કયા પગલાં લઈ શકાય કે જેમાં સૌથી પહેલા તો મોંઘવારીમાંથી બહાર આવવું જોઈએ। કારણ કે ફુગાવાનો દર અને ફુગાવા ઉપર જે ફોકસ કરવામાં આવે, અત્યારે ગ્રોથની વાત નથી, વિકાસની વાત નથી, મોંઘવારીને સૌથી પહેલા કાબૂમાં કરો અને ત્યાર પછી આપણે વિકાસ કરીશું, આ વાત એમને ચોખ્ખી જણાવી છે। આ સાથે જ આગળ પણ વધારે ચર્ચા જારી રાખીશું, કારણ કે અર્થતંત્ર ઉપર શું અસરો થશે, કેવા ફેરફારો કરવા જોઈએ, કયા સેગમેન્ટ્સ ઉપર વધારે ભાર આપવાની જરૂર છે, આ તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરી। એક બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। મોંઘવારી નાથો પછી વિકાસ આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે। ત્રણેય મહાનુભાવ આપણી સાથે જોડાયા છે, સેબેસ્ટિયન બોરિસ, નયન પરીખ અને ડોક્ટર જયનારાયણ વ્યાસ। ચર્ચાને આપણે આગળ વધારીએ તો નયનભાઈ હું આપની પાસે આવવા માંગીશ, કારણ કે બ્રેક પહેલા જે ચર્ચાઓ થઈ, જે સજેશન્સ આવ્યા, પણ એ સાથે જ જ્યારે કમિટીમાં એક એવી પણ વાત સામે આવી કે બેન્કિંગ સિસ્ટમને અસર કરે તે રીતે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટીના 50 બેઝિસ પોઈન્ટ સુધીની મર્યાદા જળવાઈ રહે તેવી વ્યવસ્થાની ગોઠવણી કરે। અને આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના કહેવા પ્રમાણે વૈશ્વિક અર્થતંત્રમાં ટેકનોટિક શિફ્ટ એટલે મોટા પાયે પરિવર્તન જોવા મળી રહ્યું છે। હવે આ અઘરા શબ્દો કદાચ સામાન્ય દર્શક મિત્રોને આપણે સમજાવવા પડશે, પણ આપણે પણ સમજવા પડશે। પણ સૌથી મોટો મારો બેઝિક સવાલ એ છે કે એક તો ફુગાવાનો જે દર છે એ પણ વધારવામાં આવ્યો છે, 5.7% કરવામાં આવ્યો છે, ગ્રોથ જીડીપી ગ્રોથ રેટ છે એ ઓછો કરવામાં આવ્યો છે। તો આ તમામ આંકડાઓને જોતા તમને લાગે છે કે ભારતીય અર્થતંત્ર આ વૈશ્વિક પડકારોને ઝીલવા માટે સજ્જ છે? આમ તો એવું છે કે ભારતીય અર્થતંત્ર અત્યારે લાસ્ટ યર જુઓ તો આપણું સ્ટોક માર્કેટ સારું રહ્યું, એટલે લગભગ મારા ખ્યાલથી વર્લ્ડ બેસ્ટ પરફોર્મિંગ ઇન્ડેક્સ આપણે ત્યાં રહ્યો લગભગ આખા વર્ષમાં। તો આ ફાઇનાન્શિયલ યર જયારે આપણે જેને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યું તો તેને લગભગ 20% સ્ટોક માર્કેટ ઉપર ગયાનું રિટર્ન મળ્યું। આ વર્ષે બી લાગે છે કે 12-15% આસપાસનો ગ્રોથ સ્ટોક માર્કેટમાં રહેશે। એટલે આ એક સાઈડ છે। હવે સ્ટોક માર્કેટમાં આપણે બધા જાણીએ છીએ કે 5%, 10% થી વધારે ઇન્ડિયન પોપ્યુલેશન ઇન્વેસ્ટ નથી કરતું, એટલે બાકીના બધા જુએ છે ખરા, LIC નો IPO આવે છે એ બી જોશે, બીજું બી કરશે, પણ એકચ્યુઅલી પાર્ટિસિપેટ કરનારા બધા 5 થી 10% લોકો છે। પણ ઇકોનોમી નું એક બેરોમીટર તરીકે તો આપણે સ્ટોક માર્કેટને નકારી ના શકીએ। આ ઉપરાંત હું લાસ્ટ વીકની અમારી ચર્ચા ઉપર આવું, એટલે સેબાસ્ટિયન મોરિસ, હું અને જયનારાયણભાઈ ત્રણેય લાસ્ટ વીક જયારે આની ચર્ચા કરતા હતા કે હવે આ MPC ની કમિટીની મીટિંગ છે એટલે શું થશે, મોંઘવારીનું શું લાગશે, ત્યારે વ્યાસ સાહેબનું માનવું હતું કદાચ વ્યાજનો દર વધારે
કારણ કે મોંઘવારીને એટલીસ્ટ ડીલ કરવું ઇમ્પોર્ટન્ટ છે. મને સેબાસ્ટિયન મોરિસને લાગતું હતું કે કદાચ વ્યાજનો દર નહીં વધારે. અત્યારે તો વ્યાજનો દર રેપો રેટમાં નથી વધાર્યો. એટલે થોડું બેકગ્રાઉન્ડ જોઈએ તો કોરોના કાળ શરૂ થયો અને દરેક સરકારોએ ભારત સરકાર સાથે અને જે આપે કહ્યું જીએસટીવી ના આપણા જે સામાન્ય દર્શકો છે જેને કઈ ઇકોનોમીનું વધારે અભ્યાસ નથી કર્યો એને પણ ખ્યાલ આવે એવી ભાષામાં જો આપણે કહીએ તો દરેક દેશોની જે રિઝર્વ બેંક છે અને સરકારો છે એ લોકોએ એક ઇઝી લિક્વિડિટીની પોલિસી કરી કે ભાઈ અત્યારે આપણે પૈસાની અવેલેબિલિટી લોકો પાસે કરાવીએ અને એ એક વધારે જરૂરી છે કારણ કે લોકો કપરા કાળમાંથી આવા દુષ્કર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને એટલે લોકોના હાથમાં પૈસા રહે જરૂરી છે. એટલે એક ઇઝી લિક્વિડિટીની પોલિસી જે કરી એ એક પરિબળ છે કે જેને કારણે પેલું ટુ મચ મની ચેઝિંગ ટુ ફ્યુ ગુડ્સ એ જે પેલું આપણે ઇકોનોમીમાં કહીએ એ પ્રિન્સિપલના હિસાબે મોંઘવારી ચાલુ થઈ અને આને પાછો વેગ મળ્યો. અમે જેમ લાસ્ટ ટાઈમ પણ વિચાર કર્યો હતો એમ ચાઇનાની એક બદલાતી પોલિસીના કારણે ચાઇનાએ અત્યાર સુધી સસ્તા ભાવે આખા વિશ્વનું માર્કેટ કેપ્ચર કરવા માટે પોતાના સામાન બધે આખી દુનિયામાં પ્રસાર્યો અને એના કારણે ચાઇના એક વિશ્વની મેજર ઇકોનોમી તરીકે ઉભર્યું અને આખી દુનિયાના ફેક્ટરી સોર્સ તરીકે ચાઇનાએ પોતાનું કદ કાઢ્યું. એટલે આપણે ત્યાં પિચકારીથી માંડી અને તુક્કલ ને પતંગ જોઈતા હોય તો પણ ચાઇના ઉપર આપણે અસર રાખીએ અને ગણેશની મૂર્તિ જોઈતી હોય તોય ચાઇનાથી આવે. આપણે ત્યાંથી કોટન લઈ જાય ને ગાર્મેન્ટ બનાવીને આપણાથી સસ્તામાં વેચે અને આ ખાલી ઇન્ડિયામાં નહીં બીજા આખા વિશ્વમાં દરેક જગ્યાએ લોકો પગ પેસારો કરી દીધો અને એમની લોંગ ટર્મ પોલિસી કદાચ આવી હશે કે શરૂઆતનું જે પેલું એક માર્કેટ કવર કરી લઈએ અને એ પછી ભાવ વધારીશું. એટલે છેલ્લા વર્ષમાં ચાઇનાએ પોતાની સ્ટ્રેટેજિકલ સ્ટેન્ડ બદલી અને ભાવ વધારવાના ચાલુ કર્યા. એટલે આપણા ઇન્ડિયાના ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી બાકીના બધા જે ચાઇના ઉપર નિર્ભર છે એ બધા કહે છે કે પહેલા તો ચાઇના વાળા જે છે એ તમારે ગમે ત્યારે ગુડ જોઈતા હોય તો એકદમ ઊભા પગે તમને આપે. તમે એ લોકોને મળવા જાઓ તો યુરોપમાં જાઓ તો 5 વાગે પેલો કે અમારો ટાઈમ પતી ગયો નહીં મળું. જયારે પેલાનો એક્સપોર્ટ મેનેજર હોય તો તમારી રાત્રે બી તમારી જોડે ડિનર કરાવે 11 વાગે 12 વાગે તમને એન્ટરટેન કરાવીને સવારે પાછું 5 વાગે ઓફિસ પહોંચી જાય. એટલે બધી જાત જાતની પોલિસી દ્વારા જે એમણે માર્કેટ કેપ્ચર કર્યું હતું એ લોકોએ રૂપ બદલવાનું ચાલુ કર્યું. એટલે જે પહેલામાં એમ કહેતા હતા કે તમારે ત્યારે અહીંયા માલ મળે ત્યારે પૈસા આપજો એ ધીરે ધીરે કહેવા માંડ્યું ભાઈ ના હવે તમારો માલ નીકળે પહેલા તમારે પૈસા આપવા પડશે. પછી કહ્યું તમારો ઓર્ડર કરવો ત્યારે જ પૈસા આપવા પડશે. પછી ભાવ વધારી દીધો, પછી 25% ભાવ વધારે, પછી 25% ભાવ વધારે. એટલે એમનો એટીટ્યુડ આખો બદલાઈ ગયો અને ચાઇના જે વર્લ્ડ ઓવર માલ સપ્લાય કરે છે એમાં આ સ્ટ્રેટેજિક શિફ્ટના કારણે પણ વર્લ્ડ ઓવર ઇન્ફ્લેશન શરૂ થયું. કારણ કે જે આખા વર્લ્ડનો ફેક્ટરી હોય એ જો ભાવ વધારે કરે આ રીતે તો પરિસ્થિતિ જે થાય એ પરિસ્થિતિ ઊભી થઈ. એટલે એક તો ઇઝી લિક્વિડિટી થઈ, ચાઇનાએ પોતાની પરિસ્થિતિ બદલીને ભાવ વધારવાનું ચાલુ કરવાની વાતો કરી અને આ બધાની ઉપરાંત જે કોરોના અને રશિયા અને યુક્રેન વાળી વાતે વધારે દાટ વાળ્યો. એટલે આ બધા કરવાથી પણ જો એટલીસ્ટ જીડીપી ગ્રોથ સારો થઈ ગયો છે. આપણે લોકો અત્યારે હવે જે બિલો 8% કહીએ છીએ અને વ્યાસ સાહેબનું તો કેવું છે હજુ 1-1.5% ઘટે એટલે આપણે વી આર ટોકિંગ ઓફ સમથિંગ લાઈક 6%. હવે જો 6% ગ્રોથની વાત કરતા હોય જયારે પહેલા આપણે લગભગ શરૂ કર્યું હતું ત્યારે 10%ની આસપાસ માનતા હતા. તો આ કન્ટિન્યુઅસ જીડીપી નો જે ગ્રોથનો ઘટાડો છે એ બતાવે છે કે કોન્ટ્રાક્ટિંગ ઓફ માર્કેટ ઇકોનોમી છે અને એમાં રશિયા અને યુક્રેનના કારણે સેન્કશન્સ અને હમણાં આજના જ ખબર સાંભળો તો અમેરિકાએ આપણે જે ડાયમંડ બાબતમાં જે સેન્કશન મૂક્યા છે એના કારણે આપણે ત્યાં સુરતમાં કેટલી અનએમ્પ્લોયમેન્ટ અને કેટલા લોકોની એમ્પ્લોયમેન્ટ રિસ્ટ્રિક્ટ થશે એના ઓલરેડી ભયજનક રિપોર્ટ આવવા માંડ્યા છે. એટલે સેન્કશન્સ, ક્રૂડના ભાવમાં વધારો, યુદ્ધના ભય, કોરોનાનો પાછો લેટેસ્ટ વેરિયન્ટ જે છે XUE પાછો મુંબઈથી અમદાવાદ ગઈકાલે પ્રવેશ્યો એની વાત, આ બધાના કારણે અફડાતફડીમાં માર્કેટનો જે ગ્રોથ આપણને એમ હતું કે હવે કોરોના પત્યો અને આપણે પાછા ગ્રોથ તરફ આગળ વધીશું એ સ્વપ્નો કોઈક ના કોઈક કારણસર રોડાતા રહ્યા અને આપણા જે લોકો થોડા ગરીબ હતા એ ઉપરથી એક તો નોકરી છૂટી જાય અથવા તો નોકરીના આ જે સુરતમાં કે છે કે નોકરીના અવર્સ ઘટાડવામાં આવશે એટલે જે આપણા ડિમાન્ડ આપણા જે ડાયમંડના જે વર્કર્સ
છે, જે હીરાઘસુ બધા લોકો છે, એને આપણને જો એમ્પ્લોયમેન્ટ ના મળે અથવા તો એમ્પ્લોયમેન્ટ અમુક કલાકોની જ મળે તો એક તો મોંઘવારીનો માર, એમાં અનએમ્પ્લોયમેન્ટનો પાછો એક લટકતી તલવાર અથવા તમારા કામ અથવા વેતનમાં ઘટાડો, એટલે એ બધાના કારણે જે વિષમ પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે એક કપરો ટાસ્ક છે કે શું કરવું, કાં તો મોંઘવારી ઘટાડવી અથવા તો જે રીતે આપણે આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપર ફોકસ મૂક્યું હતું. આપણે કહ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઇનફેક્ટ સોશિયલ સેક્ટરમાં આ વખતે ઘટાડો કર્યો છે, મનરેગામાં આપણે એલોકેશન ઓછા કર્યા છે, કારણ કે આપણે કહીએ છીએ કે ભાઈ સરકારનું એ સ્ટેન્ડ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસે ખર્ચો કરીશું આપણે અને વધારે ખર્ચો કરીશું તેની ટ્રિકલ ડાઉન ઇફેક્ટથી આપણે રોડ વધારે બનાવીશું, લોકોને મજૂરીના કામ મળશે, કોન્ટ્રાક્ટરને એમને લગતા કામ મળશે અને એના કારણે આખી ઇકોનોમી ઉચકાશે. કારણ કે આમે કપરા કાળમાં ને દુકાળમાં જૂના રાજાઓ સડક બનાવતા અને કુવા ખોદાવતા, એટલે આપણે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ લઈએ તો એના કારણે જે પરિસ્થિતિ થશે એ આપણને એના કારણે જે ફાયદો થશે એ આપણે કરી રાખીએ. એટલે આપણે એ જે ગણતરી કરી એ બધી ગણતરી સાવ જ ખોટી પડી ગઈ, કારણ કે એ ગણતરી પ્રમાણે કંઈ થયું જ નહીં અને એ બધાની પરિસ્થિતિ પ્રમાણે ઇકોનોમીમાં ગ્રોથ આવ્યો નહીં. એટલે એ પરિસ્થિતિમાં જે નિર્માણ થયું એમાં મારા ખ્યાલથી આપણા ગ્રોથના પ્રોજેક્શન ના થયા, આપણા જે ઇન્ફ્લેશનના પ્રોજેક્શન હતા વધતા ગયા, એટલે આ બધી બાજુથી માર પડ્યો અને એના કારણે અત્યારે આપણે ત્યાં આર્થિક અસમાનતાની પરિસ્થિતિ તો હતી જ. એટલે આપણે ત્યાં જો 50% પોપ્યુલેશન એવું હોય કે જે મહિને 5,000 રૂપિયાથી પણ ઓછામાં ગુજારો ચલાવતું હોય અને એમાં પણ જો ઓઇલના ભાવ વધી જાય, કારણ કે આપણે એને ઇમ્પોર્ટ કરીએ છીએ બહારથી, કે ઘઉંના ભાવ વધી જાય તો ક્યાં જઈને વાત પહોંચે. એટલે આપણે આ બધી ચીજોને ભેગા થઈને કંટ્રોલ કરવાની જે જહેમત કરી રહ્યા છીએ એમાં મારા ખ્યાલથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આ એમપીસીની આપણે કમિટીની ફર્સ્ટ મીટિંગને મુલવવી જોઈએ અને એમાં શક્તિકાંત દાસે જે કહ્યું છે કે ભાઈ પેલા મોંઘવારીને આપણે કંટ્રોલ કરવી જોઈએ અને ગ્રોથ એક થોડો દેર સવેર આવે તો ચાલશે, એ મારા ખ્યાલથી ઇન્ડિયા માટે બહુ એપ્ટ વાત છે. કારણ કે આપણે મોંઘવારીની ચર્ચાઓ કરીએ છીએ પણ મને લાગે છે કે અત્યારે મોંઘવારીની મારથી અમુક ભારતીયો હશે કે જે આજે ખાઈ નહીં શકે, ભૂખમરાથી મરી જશે, કારણ કે એમને અન્ન નથી આપણે આપી શકતા. હવે આ પરિસ્થિતિમાં છેવાડાના માનવીની જો આપણે ધ્યાન રાખવું હોય તો મોંઘવારીને ઓલવેઝ પ્રાયોરિટી આપવી જ પડશે ગ્રોથ પહેલા, કારણ કે ગ્રોથ એકવાર દેશ સફેર આવશે તો વાંધો નથી, પણ આપણામાંથી કોઈ માણસ આજે જો ભૂખ્યું સુએ અને જો ઉઠે જ નહીં તો એ પરિસ્થિતિ તો આપણને ક્યાંથી કબૂલ હોય. એટલે આ બધી પરિસ્થિતિમાં જે આપણને મોંઘવારી નાથવાની વાત કરી છે અને એ ગ્રોથની પહેલા પ્રાયોરિટી એને આપી છે એ મારા ખ્યાલથી બરાબર છે. એના હવેના આગલા સ્ટેપ્સ કઈ લઈએ છીએ, એમપીસીની ફર્ધર મીટિંગમાં આપણે આખા વર્ષમાં વ્યાજના દર 1% ધીરે ધીરે વધારીએ છીએ કે નહીં, એ બધી ચીજોનો આપણે ડિસ્કશન મારા ખ્યાલથી આવી જુદી જુદી પેનલમાં કરતા રહીશું અને એમાં શું દિશા છે આખા દેશની એ કોઈક ને કોઈક રીતે આપણે તાગવાની કોશિશ કરીશું. બિલકુલ, એટલે સારા પગલા છે. નયનબેનનું કહેવું છે કે બિલકુલ સાચી વાત છે, પહેલા આપણે મોંઘવારી કન્સિડર કરવી જોઈએ અને ત્યારબાદ આપણે વિકાસની વાત કરવી જોઈએ, કારણ કે દેશના ઘણો એવો મોટો વર્ગ છે કે જેમને ખરેખર એક ટંકના ભોજન માટે પણ ફાંફા પડી શકે છે. એટલે આ જે દિશા ઉપર અત્યારે વિચાર કરી રહી છે સરકાર, આની ઉપર અમલ પણ કરવો પડશે. પણ વ્યાસજી, ચલો પગલું સારું છે, વિચાર સારો છે કે સૌથી પહેલા આપણે મોંઘવારી ઉપર વિચારવું પડશે, ત્યારબાદ આપણે વિકાસની વાતો કરીશું. પણ આ વખતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યીલ્ડ કર્વ વિશે કંઈક કશું કહ્યું નથી, તો આ પરિપ્રેક્ષ્યમાં આપનું શું કહેવું છે? કારણ કે જે ઇકરાના ચીફ ઇકોનોમિસ્ટ છે અદિતિ નાયર, એમને ટૂંક સમયમાં એટલે કે વાત કરવામાં આવે તો યીલ્ડ 7% પાર કરી જશે ટૂંક સમયમાં અને સપ્ટેમ્બર 2022 સુધીમાં તે 7.4% સુધી વધી શકે છે તેવી આગાહી કરી છે અદિતિ નાયરે. પ્રવીણભાઈ, આની અત્યારે જે આપણે વાત કરીએ છીએ કે સરકારી બોન્ડ ઉપર યીલ્ડ વધશે, એમાં કઈ નવું નથી. સવાલ એ છે કે એમણે જે યીલ્ડ કર્વ છે જેના પરથી તમને ટ્રેન્ડ ખબર પડે, જેના પરથી ધી પેટર્ન ઓફ ઇન્ક્રીઝ ખબર પડે, એ ક્યાંય ચર્ચામાં નથી લીધા. જે લીધા હોત તો થોડા વધારે ઉપયોગી બનત. બાકી એનાથી કઈ આ રિપોર્ટની જે વર્થ એન્ડ વેલ્યુ છે એને હું નીચી નથી આંકતો. બીજું, નયનભાઈ જે કહ્યું, પ્રોફેસર સબસ્ટિયને જે કહ્યું એની સાથે હું શતશઃ સંમત છું. કારણ કે તમારા ગજવામાં 100 રૂપિયા છે,
શર્ટની બાય ફાટી ગઈ છે અને 80 રૂપિયાનું શર્ટ આવે છે. હું સામાન્ય માણસની વાત કરું છું. અને બીજી બાજુ ઘરે ઘઉં ખૂટી ગયા છે, તેલનું તળિયું દેખાય છે, તો તમે શેને પ્રાથમિકતા આપશો? તમે પ્રાથમિકતા શર્ટને નહીં આપો. એ શર્ટને કદાચ સંધાવી લેશો ટેલર પાસે, અથવા તો ઘરે બેન તમને ટાંકા મારીને સમૂહ કરી આપશે. એટલે ડેફિનેટલી યોર પ્રાયોરિટી લાઈઝ ઇન ઓન ધ અધર સાઇડ. અત્યારે વિકાસ અગત્યનો નથી, અત્યારે જીવતા રહેવો અગત્યનો છે. વિકાસ કરવાની જે તક હતી કદાચ એ આ અણધારી બધી ઘટનાઓ બની. હું સરકારને પણ એવી કોઈ દોષ દેવા નથી માંગતો, પણ એની નીતિ આયોગે આ વિશે સતત જો પોતાની નજર રાખી હોત તો મે બી આપણે કદાચ વી વુડ હેવ બીન બેટર, અને આપણે જે નીતિ છે એ આપણી જરા વધારે સારી રીતે આપણે અમલમાં મૂકી શક્યા હોત, ટ્રેન્ડ સારી રીતે જાણી શક્યા હોત. પણ એ ન થયું. એ હવે અત્યારે તો તમારી પાસે જે છે એ છે. તમે જઈ રહ્યા છો, એક તમારે નસીબદાર વસ્તુ હોય તો ફોરેન તમારા રિઝર્વ છે, એને વાત કરતા તમે જુઓ તો તમારી કરંટ એકાઉન્ટ ડેફિસિટ નેગેટિવ છે. તમારું જે ઓવરઓલ એક્સપોર્ટ પરફોર્મન્સ છે એ આંકડામાં બરાબર છે, બટ એઝ અ પર્સન્ટેજ ઓફ ધ વર્લ્ડ ટ્રેડ જુઓ તો ઇટ ઇઝ સ્ટીલ લેસ ધેન 2%. એટલે હંમેશા કોઈ પણ તમારે કમ્પેરિઝન કરવી હોય અથવા તો સરખામણી કરવી હોય તો ડાયમેન્શન ન્યુટ્રલ રહીને કરવી જોઈએ. એક ડુંગળી હોય ને એક એપલ હોય, અને બેમાં વચ્ચે તમે ભાવ ડુંગળીમાં અથવા તો એપલના ભાષામાં ભાવ બાંધો તો નહીં ચાલે. એટલે આ બધી બાબતોમાં સરકારે અત્યાર સુધીમાં ક્યાંક તો આ મોંઘવારી બાબતમાં થોડીક વધારે પડતો આત્મવિશ્વાસ બતાવ્યો છે કે સિઝન સારી છે, આટલું બધું આપણી પાસે ગોડાઉન્સમાં પડ્યું છે અને કોઈ વાંધો નહીં. પણ એ વખતે કદાચ યુક્રેન રશિયા યુદ્ધ નહોતું, એટલે યુક્રેન રશિયા યુદ્ધના કારણે વિશ્વ બજારમાં શું થયું? વિશ્વ બજારમાં ઘઉંની અછત થઈ, એટલે આપણા ખેડૂતોને સારામાં સારા ભાવ અત્યારે ઘઉંના મળી જાય. આ ઇતિહાસમાં પહેલી વાર છે કે જ્યારે મિનિમમ સપોર્ટ પ્રાઇસીસ કરતા માર્કેટ પ્રાઇસીસ આર વધારે છે. એટલે એ પરિસ્થિતિમાં આખો જે કંઈ જેણે કોઈ કલ્પના કરી છે એ કલ્પનાના મોટાભાગના જે પાયાના જે એઝમ્પશન્સ છે, ધારણાઓ છે, એ બધી જબરજસ્ત બદલાઈ ગઈ છે અને હજુ બદલાશે એવું મારું માનવું છે. હું એવું માનું છું કે જો આ કઈ રશિયન યુક્રેનનું યુદ્ધ તાત્કાલિક બંધ થાય એવું કોઈ શક્યતા નથી દેખાતી. સ્ટીલ ધેર વિલ બી પ્રોબ્લેમ્સ, અને એમાં પછી બીજી કોઈ આપત્તિ આવી ગઈ, કારણ કે લો ઓફ પ્રોબેબિલિટી સેઝ કે તમે સક્સેસિવ સારા વર્ષો જોયા હોય તો ધેર ઇઝ મોર પ્રોબેબિલિટી ઓફ એ બેડ યર. એટલે તમે દર વખતે એગ્રીકલ્ચરમાં બમ્પર ક્રોપ આવશે અને આપણે ઇકોનોમી વિલ હેવ ગુડ બોયન્સી ટુ ડીલ વિથ ધી ફૂડ ગ્રેન્સ એન્ડ અધર થિંગ્સ, એ શક્ય થતું નથી. એડિબલ ઓઇલમાં તો ભારત હંમેશા ડેફિશિયન્ટ 2050 સુધી ભારત તેલીબિયા રિલેટેડ ખાદ્ય તેલોમાં સ્વતંત્ર થવાનું નથી, સ્વાયત્ત થવાનું નથી. તે જ રીતે અમુક બીજા પણ વિસ્તારો છે જેમાં તમને મોટા ભાગનું હુંડિયામણ જાય છે. આજે ચાઇના, આપણું ચીન મોટામાં મોટું ટ્રેડિંગ પાર્ટનર છે ભારતનું, પણ એમાં તમારું 1 યુનિટ એક્સપોર્ટ સામે 4 યુનિટ ઇમ્પોર્ટ છે. એટલે તમે લો છો એના કરતા ડિપેન્ડન્સીના કારણે તમારે લાવવું વધારે પડે છે. અને એમાં પણ એવી ક્રિટિકલ ડિપેન્ડન્સી છે કે જે દેવાંગભાઈ પૂછતા હતા વચ્ચે કે આ કાર ને તો બધું બરાબર થશે, ના થાય, કારણ કે 25% એની અંદર વપરાતા સર્ક્યુટરી અને કમાન્ડ પ્રોગ્રામ સર્કિટ્સ એ આયાત થાય છે. તે જ રીતે ચાઇના ઇલેક્ટ્રોનિકનો મોટાભાગનો કોઈ પણ લો તમે તો ઇનસાઇડ જુઓ તો ચાઇનીઝ પાર્ટ છે. તમારા એક્ટિવેટેડ ઇન્ગ્રેડિયન્ટ્સ ફાર્માસ્યુટિકલના એ ચાઇનાથી આવે તો જ આપણે ત્યાં વિટામિન્સ અને એન્ટીબાયોટિક્સ પેદા થઈ શકે.
એટલે આપણે હજુ આપણો સામાન્ય નાગરિક એ હજુ ચીનના માલનો બહિષ્કાર કરવાના નાદ લગાવીને જ ફરે છે. એને ખબર નથી કે જો ચીનમાંથી આ બધી વસ્તુઓ ના આવે તો આપણે રઘુપતિ રાઘવ રાજારામ કરવા સિવાય કઈ રહે નહીં અને સરવાળે દેશમાં અરાજકતા સર્જાય. એટલે વી શુડ નો અવરસેલ્સ. આપણી તાકાત શું છે, આપણી વીકનેસીસ શું. સામે પક્ષે તમે જેની સાથે લડવા નીકળ્યા છો એની તાકાત શું છે અને એની વીકનેસીસ શું છે. હવે હું લડવા નીકળ્યા છું એટલે હવે કઈ માત્ર આર્મીથી તમે લડશો કે એરફોર્સથી લડશો થવાનું નથી. હવે તો ઇકોનોમિક સેન્કશન્સ આપણે જોઈ રહ્યા છીએ કે કેવા સત્યાનાશ વાળી શકે છે. એટલે આ બધી બાબતોને વિચારમાં રાખી, લક્ષમાં રાખી અને આરબીઆઈએ જે પોલિસી લેવાનું કહ્યું છે સરકારને, પહેલી વાત તો એ કે સરકારમાં બાબુઓ કેટલા અંશે આની સાથે સંમત છે. બાબુઓ અથવા whosoever is making the decision. Every blame should not go to the babus. એટલે આ પરિસ્થિતિમાં આવનાર સમય કપરો હશે. વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ રિગાર્ડ્સ ટુ નારાયણભાઈ, હું હજુ માનું છું કે આ જે આપણો વિકાસ દર છે જીડીપીનો એ હજુ નીચો જ હશે, એનીથિંગ બિટવીન 0.5 to 1. એટલે પરિસ્થિતિ આર્થિક મોરચે ઘણી વિકટ બનવાની છે અને વિકટ બનવાની છે ત્યારે અત્યારે આ સિવાય બીજું કોઈ દેખાતું નથી. એટલે આઈ વુડ એન્ડોર્સ વોટ શક્તિકાંત દાસ has said, though it is his sort of theoretical treatment to the whole subject, but hopefully that will be converted into policy by the government of the day. Praveen bhai. बिल्कुल. सेबास्टियन जी, आपको ये पूछना चाहता हूं, इन्फ्लेशन के कारण प्राइस हाइक के कारण डिमांड डिक्रीज, यानी कि जो ये मंदी का जो विष चक्र है वो आने वाले फाइनेंशियल ईयर में कैसे काबू कर सकते हैं? अगर चलो जीडीपी ग्रोथ बढ़ता नहीं है लेकिन जितना है उतना कांस्टेंट रह सकता है क्या? नहीं, जीडीपी ग्रोथ तो बढ़ेगा लेकिन कितना बढ़ेगा उसके लिए मेरे ख्याल से मिनिमम ग्रोथ विल बी 5%. ओके, बट मोस्ट लाइकली कुछ 6.5% पे रुक जाएगा, 6%, 6.5 पे रुक जाएगा. लेकिन अभी तो कह रहा है 7.2. तो जीडीपी ग्रोथ तो बढ़ेगा, लेकिन द पॉइंट इज ये सफिशिएंट नहीं है क्योंकि हम बहुत सारे बेस इफेक्ट एकदम नीचे गिर गया, वहां से हम कुछ उठ गया एक साल में और उसके ऊपर उठने की बात है. सो जीडीपी ग्रोथ तो होगा, इन्फ्लेशन भी होगा, लेकिन इन्फ्लेशन ऑन एन एवरेज कंज्यूमर इन्फ्लेशन आरबीआई का फोरकास्ट है बिटवीन 5.5 एंड 6.5. उतना तो रह जाएगा मेरे ख्याल से, 5.5 पे होगा. अभी ये दिस डिपेंड्स ऑन द वर्ल्ड क्लाइमेट. ओके, अभी मेरे ख्याल से अभी सिर्फ इंप्रूव हो सकता है बिकॉज द वर्स्ट इज बिहाइंड अस. ओके, होपफुली वो जो चाइना का प्रॉब्लम आ गया है, कोविड एंड ऑल दैट, वो सबसे बड़ा प्रॉब्लम है. अगर वो नहीं सॉल्व होगा तो और कुछ हो सकता है. ओके, सो चाइना इज द रियल अनसर्टिनिटी. रशिया और ये अभी हम जानते हैं क्या है, और उसका देखो मार्केट भी यही बता रहा है. इफ यू लुक एट द अनसर्टिनिटी इंडेक्स, जैसे आप विक्स देखो, इंटरनेशनल विक्स या इंडियन विक्स, वो ज्यादा बड़ा नहीं है और आजकल कुछ लास्ट वीक और सो वो थोड़ा गिर भी गया है. सो द पॉइंट इज अभी क्या है कि फाइनेंशियल मार्केट्स सब लोग का अनसर्टिनिटी कम हो गया है बिकॉज नाउ दे नो दैट द रेट्स विल गो अप. ग्लोबली सब जगह रेट्स ऊपर जाएगा, ये मालूम है. तो ये जो यूएस में बता रहा है कि द यील्ड कर्व इन्वर्टेड हो सकता है. ओके, मेरे ख्याल से यस इट विल गेट इन्वर्टेड, बट वो बहुत कम टाइम पे उधर रुकेगा. ओके, बहुत कम टाइम पे रुकेगा. तो इंडिया में अभी तक कोई बात भी नहीं है और इन्वर्ट होने का चांस ही नहीं. ओके, क्योंकि द लॉन्गर रेट वो भी ऊपर जा रहा है, जैसे आरबीआई लो एंड पे थोड़ा स्क्वीज किया है कि उसका रेट बढ़ गया है क्योंकि वो लिक्विडिटी मॉप अप किया है और गवर्नमेंट का बोरोइंग भी इंक्रीज हो गया. तो लो एंड रेट थोड़ा बढ़ गया है और उसके हिसाब से विद अ शॉर्ट डिले द अपर एंड भी बढ़ेगा या बढ़ रहा है. तो इंडिया में यील्ड का उल्टा नहीं होगा. इसका मतलब है कि देयर इज नो फ्यूचर रिसेशन और एनीथिंग. ग्रोथ अभी नेगेटिव तो कभी होने वाला नहीं है, बट ग्रोथ अबाउ अच्छा ग्रोथ होगा या नहीं ये बात है. तो
जो गवर्नमेंट कह रहा है 7 ग्रोथ होगा वो होगा, कि मेरे ख्याल से 7 नहीं तो 6 हो जाएगा। लेकिन बात वो नहीं है। सी द पॉइंट इज, अभी एक ग्लोरियस अपॉर्चुनिटी है इंडियन इंडस्ट्री को टू ग्रो। ओके, वो करना है, वो स्ट्रैटेजी लगाना है, क्योंकि चाइना इज ऑन द बैक फुट। दूसरा कोई बड़ा देश नहीं है जो जल्दी से जल्दी रैंप अप कर सकता है। हमारे एक्सपोर्ट्स बढ़ रहा था, बट नाउ इट हैज कम डाउन अ बिट। तो एक्सपोर्ट्स, ऑटो सेक्टर सर्वाइव हो रहा है इसलिए कि एक्सपोर्ट्स है। लॉट ऑफ कंज्यूमर ड्यूरेबल्स सर्वाइव हो रहा है इसलिए कि हमारे कंपनीज अच्छे हैं और उन लोग एक्सपोर्ट कर रहे हैं। तो अभी एक बहुत अच्छा अपॉर्चुनिटी है इंडिया में, ओके, ग्रोथ बढ़ाने के लिए। हम ये नहीं सोचना है कि अरे वर्ल्ड बहुत कम ग्रोथ पे है तो हमारा भी ग्रोथ कम हो जाएगा। अगर हम एक्ट किया तो हमारा ग्रोथ बढ़ सकता है, बिकॉज वी आर इन अ वेरी फेवर्ड पोजिशन। यही मैं बता रहा हूं। उसके लिए वो गवर्नमेंट को उस तरफ से सोचना है। अभी गवर्नमेंट बहुत ही कंजर्वेटिवली सोच रहा है। बिल्कुल बिल्कुल बिल्कुल, यही मेरा कहना है। तो वैसे देखो, गवर्नमेंट कुछ डैमेज तो कुछ नहीं कर रहा है, वो 6-7% पे तो रहेगा, उससे कम तो होगा नहीं मेरे ख्याल से, 6 से तो कम नहीं होगा। जी, व्यास जी ने तो कहा कि चलो 7.2 से 1-1.5% और ઘટા દો, પણ નયનભાઈ હું તમને એ જ પૂછવા માંગુ છું કે જે કમિટીએ જે જીડીપી ગ્રોથનો અંદાજ છે 7.2 એટલે ઘટાડાનો જે અંદાજ નક્કી કર્યો છે, એ જોતા જો વાત કરવામાં આવે એટલે સીધી વસ્તુ છે કે જો જીડીપી ગ્રોથ ઘટે તો સરકારની આવકમાં પણ એ ફેર પડવાનો છે અને આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં જે વિકાસ કરવાની જે વાતો છે તો એ નાણાકીય રીતે સરકાર એને કઈ રીતે બેલેન્સ કરી શકે, કારણ કે નાણાકીય વ્યવસ્થાપન કરવું સરકાર માટે પછી પડકારરૂપ થઈ જશે। એટલે અત્યારની જે આ પોલિસી રિઝર્વ બેંકની આ જે છે એ આ 20 ચક્રને નાથવા માટે કેટલી ઉપયોગકારી સાબિત થઈ શકે? એટલે જે અત્યારની વાત મોંઘવારીને નાથવાની છે એ મોર હ્યુમેનિટેરિયન અને નીડ ઓફ ધ અવર વાળી વાત છે કે આપણે ખાલી વિકાસ જ કરવો છે કે સંવેદનશીલતા પણ રાખવી છે। એટલે છેવાડેના માણસોને ભલે જે થવું હોય થાય અને છતાં પણ આપણે વિકાસ કરવો છે, કારણ જીડીપી ગ્રોથ જે છે ને એ એવી ફિગર છે કે દેવાંગભાઈ ને નયનભાઈની આવક ઘટે પણ બીજા બધાની આવક વધે તો જીડીપી ગ્રોથ તો વધવાનો જ છે। આપણે જે ખરેખર જે નીચેના લોકો છે, જે ખરેખર તકલીફમાં છે, એ લોકોને બચાવીને પછી ગ્રોથ કરવા માંગીએ છીએ કે આપણે ગ્રોથ ગમે એ ભોગે કરવા માંગીએ છીએ, એ મહત્વનું છે। એટલે આપણે મારા ખ્યાલથી એમાં જે હ્યુમેનિટેરિયન અપ્રોચ રાખીએ છીએ કે ભાઈ મારે છેવાડે માણસ મારે છૂટી જાય અને પછી ગ્રોથ થાય તો એ મને નથી એક્સેપ્ટેબલ। મને ગ્રોથ એવો જોઈએ છે કે જેમાં મારી સાથેના મારા બધા મિત્રો, બધા ઇન્ડિયન્સ એમાં સામેલ થાય। એ જો ના થાય તો ભલે થોડો ગ્રોથ ઓછો થાય, 1/2% ગ્રોથ ઓછો થાય, આમે આ બધી મહેનત કરીને મથી જશો પછી એ કઈ ગ્રોથ આ થવાનો જ છે એવું જરૂરી નથી। આપણે 7.2 માં જેમ આપણી જ પેનલના વ્યાસ સાહેબને લાગે છે કે નથી ઘટે, એટલે મારું કેવું છે કે આ બધું કર્યા પછી ફાઇનલી ગ્રોથ કયો થશે આપણા હાથમાં છે નથી। આપણે એક એને પ્રોજેક્ટ કરી શકીએ, એના માટેની એક વ્યવસ્થા ઉભી કરી શકીએ, એના માટેના નાણાકીય સંસાધનોની વાત કરી શકીએ, પણ ફાઇનલી મોંઘવારીમાં અમુક જે ઇન્ટરવેન્શન કરીને અત્યારે જ આપણે આપણા 10% એવા લોકો છે જે બિલો પોવર્ટી લાઈન છે અને 25-50% એવા લોકો છે જે સાવ ગરીબ છે, એ લોકોને કોઈક રીતે બચાવી લઈશું, એ લોકોને પણ આપણે આપણા વિકાસમાં ભાગીદાર બનાવીશું। જો એ બનાવતા હોઈએ તો મારા ખ્યાલથી થોડો ઓછો વિકાસ મને કબૂલ છે, પણ એ લોકોને બાકાત રાખી અને 0.5% વધારે વિકાસ થાય તો પણ એ આપણને કેટલો એક્સેપ્ટેબલ છે કે નહીં, આ તો ખરેખર આખી પેલી એક પૂરી કલાકની ચર્ચાનો વિષય છે। પણ મને તો પોતાને ક્લિયર લાગે છે કે મારે એવા અમુક આપણા લોકોના ભોગે જો વિકાસ કરવાનો હોય તો કરવો કે નહીં એ બહુ જ મુશ્કેલ ચોઇસ બની જાય। બિલકુલ બિલકુલ। વ્યાસજી, છેલ્લી 1 મિનિટ છે, કન્ક્લુડિંગ। નહીં, અત્યારે તો પોલિસી જસ્ટ આવી છે, પોલિસી છે, એ પોલિસી ઉપરથી જે ઇનિશિયેટિવ્સ લેવાના છે એ તો સરકારે લેવાના છે, તો એ કેવા લેવાય છે અને કન્સર્ન્ડ જેને કહેવાય ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ એ કેટલા અંશે અસરકારક રીતે આ ઇનિશિયેટિવ્સને ટ્રાન્સફોર્મ કરે છે। અલ્ટિમેટલી આ પોલિસીમાં જે કંઈ કહેવાયું છે એની સફળતા કે નિષ્ફળતાનો આધાર હાઉ ઇટ ઇઝ ડિલિવર્ડ ટુ ધ ગ્રાઉન્ડ અને કઈ રીતે એનો અમલ થાય છે તેના પર રહેશે। અને દેટ ઇઝ વેર અગેન
I have a little bit of problem with that. It is, if it is not supported and failed by the bureaucratic apparatus, then you will have again same thing brought to the norm. Let us hope that doesn't happen. And for the conclusion part of it, let us hope that the noble objectives which the central banker wants to see on the ground are efficiently transformed, and the problematic things are essentially and efficiently taken care of. વ્યાસજી, આશા રાખ્યા સિવાય અત્યારે આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ બચ્યો નથી, કારણ કે આમ તો બજેટમાં જે આંકડા દેખાડવામાં આવ્યા હતા અને અત્યારે જે સિચ્યુએશનનું નિર્માણ થયું છે એ જોતા શક્તિકાંત દાસે જે ચિંતા વ્યક્ત કરી છે, હવે આવનારા દિવસોમાં તમે એમ કીધું એમ કે અમલવારી કેવી રીતે થાય છે એ જોવાનું રહેશે, પણ એક સત્ય વાત તો એ છે કે આવનારા દિવસો કપરા હોઈ શકે છે, આવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. વેલ, સમયનો અભાવ છે એટલે આપણે આ કાર્યક્રમને અહીં પૂરો કરવો પડશે, એટલે સેબાસ્ટિયનજી, નયનભાઈ અને વ્યાસજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS